जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभृवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते પૂજ્ય સોગાનીજી દ્વારા જે એમના વચનો એમના બોલ છે, જે અદ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, એમાં જે બોલનું સંપાદન કર્યું છે એમાંથી છેલ્લે આપણે 29, 30 અને 31 3 બોલનો સ્વાધ્યાય થયો હતો. છેલ્લામાં વાંચીને આગળ વધીશું. આપણે 29 નંબર છે. હું એટલે કે ત્રિકાળી જે છે એ પરિણામમાં જતો નથી. ત્રિકાલી સ્વભાવમાં અહમપણું થતાં પરિણામ સહેજ જ મારી તરફ આવે છે. 30 નંબર. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. મારે કાંઈ કરવું ધરવું છે જ નહીં એવી દૃષ્ટિ થતાં પરિણામમાં આનંદનો અંશ પ્રગટ થાય છે અને વધતા વધતા પૂર્ણતા થઈ જાય છે. જેમાં આપણે જોયું હતું સંવર, નિર્જરા અને મોક્ષ. 31. શુદ્ધ પરિણામમાં દ્રવ્ય વ્યાપક છે કે નહીં? તો આખા દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્ય જે છે પરિણામમાં શું છે? વ્યાપક છે. પરંતુ દૃષ્ટિના વિષયની અપેક્ષાથી તો દ્રવ્ય અપરિણામી છે. તે પરિણામની અંદર વ્યાપક નથી, પ્રસરતું નથી. ત્યાં સુધી આપણે થઈ હતી વાત. 49 નંબરનો બોલ છે. હા, નંબર બદલાવ્યો. હવે કયો આવ્યો આપણે? એટલે 49નું નામ છે 32. બરાબર ને? જો દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, ચોખવટ કરીને, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એનો અર્થ એ થયો કે બીજું પણ કોઈ દ્રવ્ય છે, એટલે દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય લખ્યું. અને ઉપરનો બોલ જરા જુઓ, એક લખ્યું છે ને, એટલે છે આખું દ્રવ્ય. ઉત્તરમાં છે ને આખું દ્રવ્ય. પછી એની ઉપરનો બોલ જુઓ, એક એની ઉપર હજુ જે ત્રિકાળી શબ્દ પડ્યો છે, હું ત્રિકાળી છે, તો ત્રિકાલી દ્રવ્ય. પછી આવ્યું આખું દ્રવ્ય. પછી શું છે આ? દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય. સમજાય છે કે નહીં? તો કોઈને આ બધા કેટલા બધા દ્રવ્ય હશે? તો જો જે દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય છે એ ત્રિકાલી દ્રવ્ય છે, અને પેલું જે આખું દ્રવ્ય જે કહ્યું એ પ્રમાણનું દ્રવ્ય છે. એટલે અહીંયા જે આ બોલમાં કહેવું છે, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એકાંતે કુટસ્થ જ છે. સમજી ગયા ને? જો બહુ સમજવા જેવું બોલશે, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એકાંતે કુટસ્થ છે. ઠીક છે. હવે એક 4 નંબરનો બોલ તમે જુઓ. 4 નંબરનો.
પરિણામ અને ત્રિકાળ અપરિણામી એમ બે થઈને જ આખી એક વસ્તુ છે જે પ્રમાણનો વિષય છે. વેદાંત આદિ તો એકલો નિષ્ક્રિય કહે છે, તેઓ પરિણામને માનતા જ નથી. તેથી નિષ્ક્રિય પણ જેવો છે તેવો તો તેમની માન્યતામાં આવતો જ નથી. અહીંયા તો પરિણામને ગૌણ કરીને નિષ્ક્રિય એટલે કુટસ્થ. બરાબર છે. હવે 3 નંબરનો બોલજો. 3 કે 2 નંબર? 2 નંબર. ને આપ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાથી? દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ. શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ, જ્ઞાનની અપેક્ષાએ તો નહીં. બરાબર છે ને? એક દ્રષ્ટિની અપેક્ષા અને બીજું શું છે? જ્ઞાનની અપેક્ષા. આ ખાસ વિવક્ષા સમજવાની છે. હવે આવી જાઓ 32 નંબરનો બોલ. જો હવે લખીએ, જો દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય. હવે આને આપણે આવી રીતે કહી શકીએ ને, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, અથવા એને એમ તમે કહો દ્રષ્ટિનો વિષય, અથવા તમે એને એમ કહી શકો સમ્યક દર્શનનો વિષય. સમજાય છે કે નહીં? સમજો. સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શન જે છે એ શુદ્ધ પર્યાય છે, અને એનો વિષય જે છે એ પારિણામિક ભાવ છે. વિષય છે એ પારિણામિક ભાવ છે, અને વિષય કરનારી જે પર્યાય છે એ સમજો ક્ષાયિક સમ્યક દર્શન લઈએ તો એ ક્ષાયિક ભાવ થઈ ગયો ત્યાં આગળ. સમજાય છે કે નહીં? તો વિષય કરનાર એટલે વિષયી, અને જેને સબ્જેક્ટ બનાવે છે એ થઈ ગયો વિષય, એટલે સમ્યક દર્શનનો વિષય. એટલે અહીંયા જે લખ્યું છે દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, એટલે કે સમ્યક દર્શનનું વિષયભૂત દ્રવ્ય, જેને પ્રવચન સારની 114 ગાથા પ્રમાણે કહીએ તો પર્યાયાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે. તો ઉઘાડેલો દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો આ મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી એવું નથી દેખાતું. એક જીવ અલગ અલગ ગતિના પરિભ્રમણ કર્યું તો પર્યાયાર્થિક નયના ચક્ષુથી જોઈએ તો આ મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી. પણ પર્યાયને જોવાના ચક્ષુ બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોઈએ તેમાં જીવ સામાન્ય, જીવ 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 સામાન્ય. ખ્યાલ આવે છે કે નહીં? પેલી પર્યાય થઈ ગઈ, વિશેષ થઈ ગયું મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકી. એટલે અહીંયા જે કહેવું છે દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, પછી શું લખ્યું છે? એકાંતે કૂટસ્થ જ છે. એકાંતે કૂટસ્થ. જો એકાંત, આ સમ્યક એકાંતા, આ સમ્યક એકાંત, એકાંતે કૂટસ્થ જ છે. મને એની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જ જોવામાં આવતો નથી, એમાં કોઈ પરિણમન નથી. ને એકાંતે કૂટસ્થ છે. જ્યારે આપણે પ્રમાણના દ્રવ્યની વાત કરતા, આજે દ્રષ્ટિનો વિષયભૂત દ્રવ્ય છે, બરાબર સમજજો, એટલે એકાંત આવ્યું. પ્રમાણના દ્રવ્યની વાત કરીએ તો આપણે એમ કહીશું કે કથંચિત પરિણમન વાળું છે, જેને કહીએ કથંચિત નિત્ય છે, કથંચિત અનિત્ય છે, અને કથંચિત કૂટસ્થ છે, અને કથંચિત પલટે છે. કથંચિત, કથંચિત માને કોઈ અપેક્ષાએ. બહુ સમજવી વાત જરાક. કોઈ અપેક્ષાએ. હવે તમે અપેક્ષા નથી ખોલતા ને, સમજો ખાસ, અપેક્ષા નથી ખોલતા એટલે કથંચિત લગાડ્યું ત્યાં. સમજણ પડે છે? કથંચિત. કોઈ અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે, કૂટસ્થ છે, અને કોઈ અપેક્ષાએ પલટે છે. એનો મતલબ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે. હવે અપેક્ષા ખોલી, જરા સમજો. અપેક્ષા ખોલી, દ્રવ્ય અપેક્ષાએ જોવામાં આવે તો નિત્ય છે, અને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો શું થાય છે? પલટાય છે.
ધીરે ધીરે આપણે સમજીએ એક વસ્તુ. અપેક્ષા ખોલી. જો એક દ્રષ્ટાંત, હું કથનચિત પિતા પણ છું, કથનચિત પુત્ર પણ છું. કથનચિત એટલે શું કહ્યું? કોઈ અપેક્ષાએ. તો હું કોઈ અપેક્ષાએ પિતા પણ છું અને કોઈ અપેક્ષાએ પુત્ર પણ છું. કોઈ અપેક્ષાએ કથનચિત, કોઈ અપેક્ષા. હવે અપેક્ષા ખોલવામાં આવે, કયા પોઈન્ટ ઓફ વ્યૂ તમે કહી રહ્યા છો, બરાબર છે કે નહીં? હવે સમજો, મારા પિતાની અપેક્ષાએ, સમજો, મારા પિતાની અપેક્ષાએ હું પુત્ર જ છું. જ લાગી ગયો ત્યાં, કથનચિત નહીં. મારા પિતાની અપેક્ષાએ હું સર્વથા પુત્ર જ છું, કથનચિત નહીં. હવે શું લાગી ગયું? સર્વથા. સમજાય છે કે અપેક્ષા ખોલીને એટલે શું આવી ગયું ત્યાં? સર્વથા. એ પિતાની અપેક્ષાએ હું સર્વથા પુત્ર છું. પિતાની અપેક્ષાએ એમ ના કે કથનચિત પિતાની અપેક્ષાએ હું પુત્ર પણ છું ને કથનચિત પિતાની અપેક્ષાએ હું ભાઈ પણ છું, એવી વિવક્ષા નહીં લાગે. તમે જ્યારે અપેક્ષા ખોલો છો તો ત્યાં સર્વથા લાગી ગયું છે. સમજાય છે કે નહીં? અને સર્વથા એકાંત માને ત્યાં સમ્યક એકાંતની વાત છે. જે 5 પ્રકારના ગૃહિત મિથ્યાત્વ જે છે એમાં જે એકાંત કહ્યું છે, વિપરીત એકાંત છે ને, વિપરીત એકાંત વિનય કે સંશય જ્ઞાન કુનય કે વશ હોય ગોરયગ કીને વચતે નહીં જાત કહીને. જે સર્વથા એકાંત છે, બહુ ખૂબ ભર્યું છે આ બોલની અંદર. સર્વથા જે એકાંત કહે છે, અપેક્ષા ખોલ્યા વગર સર્વથા એકાંત કહે છે, એ ગૃહિત મિથ્યાત્વમાં જશે. ગૃહિત મિથ્યાત્વમાં નય જ્યારે ખુલો છે ને તો તમારે ત્યાં જય લાગી જશે. નય નથી ખુલતા તો કથનચિત આમ પણ અથવા આમ પણ, જેને હિન્દીની અંદર કહેવાય ને હી અને ભીનો પ્રયોગ, હી અને ભી. અપેક્ષા નથી ખુલતા તો ભીનો પ્રયોગ છે, અને અપેક્ષા ખોલો છો તો હીનો પ્રયોગ છે. એસા હી હે એમ. જેને આપણે ગુજરાતીમાં જ અને પણ, આમ જ હું પિતાની અપેક્ષાએ પુત્ર જ છું, અને પેલામાં અપેક્ષા નથી, હું કથનચિત પિતા પણ છું, કથનચિત પુત્ર પણ છું. ઘણી બધી વાતો છે એની અંદર. કથનચિતની અંદર પિતા પણ છું, પુત્ર છું, એ વાત બરાબર છે, પણ કથનચિત પિતા પણ છું, સમજાય છે કે ને, અને કથનચિત ભાઈ પણ છું ને કથનચિત હું કોઈની બહેન પણ છું, તો એવી અપેક્ષા ના લાગે. એવું કથનચિત મારામાં નહીં લાગે ને, એમ સમજો. આત્મા કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે, અને કથનચિત ચેતન પણ છે ને કથનચિત જડ પણ છે. એવું ના લાગે. કોઈ અપેક્ષાએ ચેતન ને કોઈ અપેક્ષાએ જડ. સમજણ પડે છે કે નહીં? એટલે જૈન દર્શનનો જે શ્યાદવાદ છે ને, એ કેટલાક બહારમાં લૌકિકમાં જે કહેવાય એ મનીષી લોકો જૈન દર્શનના શ્યાદવાદને ન સમજી શક્યા. શ્યાદવાદને એ લોકો એમ સમજે કે સંશયવાદ. શ્યાદવાદ અલગ છે. સંશય માને ડાઉટ, કે આત્મા કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય. એટલે એ લોકો એમ સમજાય છે કે આ લોકો હજુ સંશયમાં છે. કથનચિત નિત્ય એટલે કે કદાચ નિત્ય છે ને કદાચ અનિત્ય છે. સમજાય છે ને? કથનચિતનો મતલબ કદાચ, કથનચિતનો મતલબ કદાચ આત્મા નિત્ય ને કદાચ આત્મા અનિત્ય, આવું એવો અર્થ નથી. કથનચિતનો અર્થ છે કોઈ અપેક્ષા. કથનચિતનો મતલબ કદાચ અથવા તો શાયદ આવું હોઈ શકે એવો અર્થ નથી. આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય, કોઈ અપેક્ષા અનિત્ય, બિલકુલ બરાબર છે. હવે તમે વિવક્ષા કરો એટલે જ લાગી જાય છે કે દ્રવ્ય દૃષ્ટિથી આત્મા નિત્ય જ છે અને પર્યાય દૃષ્ટિથી આત્મા અનિત્ય જ છે, એમ. બરાબર છે? જોઈશું આપણે. એક મને ભાવ છે ઘણી બધા વસ્તુ, પણ થોડુંક આટલું પહેલાં સમજી લઈએ, પછી બીજી વાત પણ મૂકીએ છીએ સાથે આપણે. જુઓ, પહેલાં આટલું સમજો. જુઓ, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, હવે સમજી ગયા ને? સમજ. દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એટલે આ અપેક્ષા ખોલી.
દૃષ્ટિનો વિષયભૂત દ્રવ્યની વાત કરીએ છીએ અમે. એનો મતલબ દૃષ્ટિનો વિષયભૂત એટલે સમ્યક દર્શનના વિષયવાળા દ્રવ્યની વાત કરીએ છીએ અમે. હવે સમજાય છે કે નહીં? શુદ્ધ નયના વિષયની વાત કરીએ છીએ, એ દ્રવ્યની અપેક્ષા ખોલી. કયા દ્રવ્યની વાત કરો છો તમે? તો આ ત્રિકાલી દ્રવ્યની વાત છે એમ. તો દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય પછી શું લખ્યું છે? એકાંતે. એકાંતે આ સમ્યક એકાંત થઈ ગયું. સમ્યક એકાંત. એકાંતે શું લખ્યું છે? કુટસ્થ જ છે. એ સમ્યક દર્શનનો વિષય જે છે, જે શુદ્ધાત્મા, જેને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કહ્યો, કે જેના માટે સ્પષ્ટ લખ્યું નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે જ્ઞાયક ભાવ. તો પ્રમત્ત અને અપ્રમત્ત એ તો દશાઓ થઈ ગઈ, ગુણસ્થાન થઈ ગયા પલટવા વાળા. અને જે આ દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય છે, સમ્યક દર્શનનો વિષય, એ તો એમાં ટકવા વાળો, કાયમ ટકવા વાળો ભાવ છે. એનું નામ કુટસ્થ. કુટસ્થ શબ્દ આવે ને, નિષ્ક્રિય. કુટસ્થ નિષ્ક્રિય, નહીં પલટવા વાળો ભાવ. નહીં પલટવા વાળો ભાવ. પર્યાય કેવી છે? પલટવા વાળી. અને અંદરમાં રહેલું આ જે ત્રિકાલી દ્રવ્ય જે છે એ પલટવા વાળું નથી. પર્યાય પલટતા દ્રવ્ય નથી પલટાઈ જતું. દ્રવ્ય તો એનું એ જ રહે છે. જો તમે સોનીના ત્યાં એક ચેઇન આપી, સોનીના ત્યાં, અને આપીને એમ કહ્યું કે ભાઈ આ ચેઇનમાંથી તમારે કડું બનાવવાનું છે, કડું બનાવવાનું છે. આપી દીધું. ઘરે આવ્યા પછી સોનીએ કીધું કે 10 દિવસ પછી તમે લઈ જજો. 10 દિવસ પછી તમે લેવા માટે ગયા એટલે એને એમ કહ્યું કે સાહેબ વાત એવી છે કે હું ચેઇનમાંથી કડું બનાવતો હતો, પણ વાત એવી છે કે ચેઇનનો તો નાશ થઈ ગયો, ચેઇનનો નાશ થઈ ગયો, કડું બન્યું એટલે ચેઇનનો નાશ થયો, પણ સાથે સોનાનો પણ નાશ થઈ ગયો. સાહેબ શું સમજાય મારો કહેવાનો ભાવ? સાથે શેનો નાશ થઈ ગયો? સોનાનો પણ નાશ થઈ ગયો. શું કરશો તમે બોલો? એને સોની સાથે શું કરશો? હા, જે થવાનું તો થઈ ગયું એમ કહેશો કે લડશો? સમજણ પડે છે મારે કહેવાનો ભાવાર્થ? હા, મારે ખાલી એટલું કહેવું છે કે સોનીના ત્યાં આપણે ચેઇન મૂકીને આવીએ છીએ, હા, અને 10 દિવસ પછી લેવા જઈએ છીએ તો આપણને એ વાતનો પૂરેપૂરો વિશ્વાસ છે ને, હા, કે ચેઇનનો નાશ થઈને કડું બનશે, સોનાનો નાશ બિલકુલ નહીં થાય. એ વિશ્વાસ છે ને, પૂરેપૂરો વિશ્વાસ છે કે સોનાનો નાશ નથી થવાનો. સોનાનો નાશ થાય એવું હોય તો કોઈ આપવા માટે જશે ત્યાં? નહીં જાય ને. સોનાનો નાશ નથી થતો. અહીં જે લખ્યું ને એકાંતે કુટસ્થ, એની અંદર પરિણમન નથી, કુટસ્થ. હા, હવે તમે વિચાર કરો, જળની અંદર પણ આપણે એવું, જળની અંદર પણ એમાં કુટસ્થપણું આ કેટલું ફેવર કરે છે. એક લૌકિક દ્રષ્ટિ કેટલી ફેવર કરે છે ને એ કુટસ્થપણું છે એ. સમજણ પડે છે ને? અરે એમને પણ તમે વિચાર કરશો કે કોઈ વ્યક્તિ જે છે એની સમજો કે 80 વર્ષની આયુની સ્થિતિ છે, 80 વર્ષની આયુની સ્થિતિ. તો 80 વર્ષની આયુની સ્થિતિમાં ભાઈ 10 વર્ષના આવા હતા, 20 વર્ષમાં આવા હતા, 30, 40, 50, 60, 70 એ બતાવીએ છીએ ને. એની અંદર એ વ્યક્તિનું જે નામ છે, જે વ્યક્તિની વ્યક્તિ તરીકે ઓળખાણ કરીએ છીએ, તો એ તો કન્ટિન્યુ રહ્યું કે ના રહ્યું? કે આ એજ 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 એજ. હવે જેમ સમજો ગુરુદેવશ્રીની વાત કરીએ કે 91 વર્ષની આયુ ગુરુદેવની, તો 10 વર્ષમાં પણ આપણે ગુરુદેવ, 20 વર્ષવાળા ગુરુદેવ, 30 વર્ષવાળા ગુરુદેવ, 40 વર્ષવાળા ગુરુદેવ, 50 વર્ષવાળા ગુરુદેવ, 60 વર્ષવાળા ગુરુદેવ. સમજાય છે કે નહીં? શ્વેતાંબરમાં દીક્ષા ધારણ કરી એ વખતના ગુરુદેવ, સંપ્રદાયમાં મુખપટ્ટીનો ત્યાગ કર્યો પછીના ગુરુદેવ. સમજાય છે ને? તેમાં ગુરુદેવ શું રહ્યા? બધામાં કોમન રહ્યા. એના એજ, એના એજ, આ એના એજ, એના એજ. હવે મારે કહેવું છે કે એ અવસ્થા બદલાતા અંદરમાં જેમને આપણે ગુરુદેવ તરીકે કન્ટિન્યુ ઓળખીએ છીએ એ અવસ્થાનો ગુરુદેવનો નાશ થાય છે ત્યાં આગળ. દ્રષ્ટાંત ખ્યાલ આવે છે કે નહીં? દ્રષ્ટાંત સમજો. 91 વર્ષ સુધી એની અંદર જે કન્ટિન્યુપણું જોવામાં આવ્યું ને એ કુટસ્થ, એમાં કોઈ ચેન્જ નથી. જો એમાં ચેન્જ થાય તો આપણે એને એ તરીકે નહીં ઓળખી શકીએ.
મને ખ્યાલ આવે છે ને? એવી રીતે હવે એ કહેવું છે કે આ સમ્યક દર્શનનો વિષય જે છે, શુદ્ધાત્મા જે છે, એ બધી પર્યાયો પલટવા છતાં પણ એ જ્ઞાયક ભાવ તો કૂટસ્થ છે, કૂટસ્થ છે. એટલે લખીજો, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, પછી લખ્યું ને એટલા માટે એકાંતે કૂટસ્થ છે. દ્રષ્ટિનું વિષયભૂત લખીને પછી લખ્યું એકાંતે કૂટસ્થ. સમજી ગયા કે નહીં? જ્યારે સમજજો, જ્યારે એક મત એવો છે કે જે આ પ્રમાણનું દ્રવ્ય કહ્યું ને, પ્રમાણનું દ્રવ્ય, એમાંથી દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય જ્યારે જોવામાં આવે તો એકાંત કૂટસ્થ છે. એક મત એવો છે કે પર્યાયને બિલકુલ માનતો જ નથી, બિલકુલ પર્યાયને માનતો જ નથી, તો એને દ્રવ્યને જે કૂટસ્થ માન્યું, દ્રવ્યને કૂટસ્થ માન્યું, એ મિથ્યા એકાંત થઈ ગયું. એ સમ્યક એકાંતમાં નહીં જાય, એ સર્વથા એકાંત થઈ ગયું, મિથ્યા એકાંત થઈ ગયું. સમજણ પડે છે કે નહીં? કેમ કે પર્યાયને માનતા જ નથી, પલટવાવાળા પડખાને. અહીંયા તો શું લખ્યું? દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય, એ અપેક્ષા ખુલીને કહ્યું કે કૂટસ્થ છે. સમજાય છે ને? જેમ કહ્યું કે હું સર્વથા પિતા જ છું, તો ગડબડ થઈ જશે ને. સર્વથા પિતા જ છું એનો મતલબ શું થયો? સર્વથા પિતા જ છું એટલે સાલીન ખ્યાલ આવે છે? બે વસ્તુ તમારી સામે મૂકું, જોજો કે હું મારા દીકરાની અપેક્ષાએ પિતા જ છું, તો સર્વથા લાગે કે ના લાગે? ત્યાં મારા દીકરાની અપેક્ષાએ પિતા જ છું તો સર્વથા લાગશે ને? ત્યાં કોઈ વાંધો નથી, મારા દીકરાની અપેક્ષા સર્વથા પિતા જ છું. હવે હું અપેક્ષા નથી ખોલતો અને એમ કહ્યું કે હું સર્વથા પિતા જ છું, તો ગડબડ થઈ ગઈ ને ત્યાં આગળ. હા, અપેક્ષા ખોલ્યા વગર તમે સર્વથા લગાવવા જાઓ છો ને, તો એ મિથ્યા એકાંતમાં ચાલી જશે. અપેક્ષા ખોલી અને પછી તમે સમજાવો છો તો સમ્યક એકાંતમાં જશે. જે શ્રીમદજીનું પ્રસિદ્ધ વાક્ય છે, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. સમજાય છે? અનેકાંત એટલે પ્રમાણનું દ્રવ્ય, એમાંથી સમ્યક એકાંત ત્રિકાલી દ્રવ્ય, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદ, આ નિજપદ, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. મને અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢે તો અનેકાંત સાચું થાય છે. અનેકાંતમાં ને અનેકાંતમાં રોકાય, પ્રમાણમાં ને પ્રમાણમાં રોકાય તો પ્રયોજન સિદ્ધ નહીં થાય. એ અનેકાંતમાં આવ્યા, ગુણ પર્યાય વાળું દ્રવ્યમાં આવ્યા, અને પછી એની અંદરથી તમે પર્યાયને જોવાનું બંધ કરીને ત્રિકાલી દ્રવ્યની સામે જોયું તો અનેકાંતમાંથી સમ્યક એકાંત થયું. ત્યાં આગળ ત્યારે સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. અનેકાંતમાંથી સમ્યક એકાંત એવા ત્રિકાલી દ્રવ્યનો આશ્રય કર્યો ત્યારે સમ્યક અનેકાંતનો જન્મ થયો. ત્યારે એમ છે, મને સમ્યક એકાંત અને સમ્યક અનેકાંતનો જન્મ એક જ સમયમાં થાય છે. હા, એવી રીતની વ્યવસ્થા છે. ખૂબ ભર્યું છે આ બોલની અંદર. જેવું સાંભળો, પછી ખોલીએ છે ને. પર્યાય અપેક્ષાએ, લો આવી ગયું તરત જ બીજી પડખું. આ પર્યાય અપેક્ષાએ, પર્યાય પછી શું લખ્યું છે પાછું? એકાંત અનિત્ય જ છે. એકાંત અનિત્ય જ કયા શબ્દ પડે છે ને, પણ અપેક્ષા ખોલીને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો પર્યાયને જોવામાં આવે તો કેવી છે? એકાંત. પર્યાય કેવી છે? એકાંતે અનિત્ય જ છે, પલટવા વાળી જ છે. પર્યાય અપેક્ષાએ જોવામાં આવે, દ્રવ્યને જોવામાં આવે તો ક્ષણભંગુર, જે લખ્યું ને, દ્રવ્ય રૂપ કરી સર્વથિર પરજય થિર હે કોણ. પછી ચોખવટ કરી, દ્રવ્ય દ્રષ્ટિ આપા પરજય નય કરી ગૌણ. પર્યાયને ગૌણ કરવાની વાત, ગૌણ કરવાની. સમજાય છે? ગૌણ કરવાની વાત કરી. જુઓ, સમજો, તમે જવાબ આપજો. પર્યાયને ગૌણ ના કરીએ અને એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં જેમ અભાવ છે એવી રીતે પર્યાયનો પણ અભાવ માનવામાં આવે, ગૌણ ના કરીને અભાવ માનવામાં આવે તો શું થાય? શું થાય? શું થાય? તો એ કહે છે અન્યમતિ જેવું થઈ જશે. જે વસ્તુને સર્વથા કૂટસ્થ માને છે, અપેક્ષાથી ને એમને પણ કૂટસ્થ જ માને છે, એવા પ્રકારની દશા આવીને ઊભી થઈ જશે ત્યાં આગળ. એટલે પર્યાયને ગૌણ કરીને વાત છે. હવે જુઓ કે જે લખીને
ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ છે ને પ્રસિદ્ધ. એક સમયમાં આ ત્રણેય જોવામાં આવે છે. ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત ત્રણેય જોવામાં આવે છે. હવે હું તમને એમ કહું કે એક સમયમાં ત્રણેય અવિનાભાવ સંબંધ છે. અવિનાભાવ સવારે થોડી વાત કરીએ ને, અવિનાભાવ. અગ્નિ વિના ઉષ્ણતાના, ઉષ્ણતા વિના અગ્નિના, આત્મા વિના જ્ઞાન ન હોય, જ્ઞાન વિના આત્મા ના હોય. અવિનાભાવ. એમાં ત્રણેય એક સમયમાં ત્રણેય જોવામાં આવે. પહેલા ઉત્પાદ વ્યય ને બીજા સમયમાં ધ્રુવ, એવું નહીં, ત્રણેય એક સમયમાં. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ ત્રણમાંથી ઉત્પાદ વ્યય જોવામાં આવે અને ધ્રુવ ના જોવામાં આવે તો શું થાય? ઉત્પાદ વ્યય જ જોવામાં આવે ખાલી, અને ધ્રુવને આપણે કેન્સલ કરી કાઢો. ધ્રુવને કેન્સલ કરી કાઢો તો ઉત્પાદ વ્યયને જ માનો ને ધ્રુવને એ સમયમાં ના માનો અને ખાલી ઉત્પાદ વ્યય જ માનો છો તો એ કહે છે ક્ષણિકવાદી થઈ જશે. ક્ષણિકવાદ, બીજા સમયમાં નાશ થઈ ગયો, ક્ષણિકવાદી થઈ ગયું. બરાબર છે કે નહીં? અચ્છા, હવે બીજી વાત, ધ્રુવને જ માને ને ઉત્પાદ વ્યયને ના માને. ધ્રુવને જ માને ને ઉત્પાદ વ્યયને માને. તો એ કહે છે જે સર્વથા નિત્ય જ છે. સમજાય છે કે નહીં? સર્વથા વસ્તુ નિત્ય જ છે એવા પ્રકારની સિદ્ધિ થઈ જશે ત્યાં આગળ. પહેલામાં શું થઈ ગયું? સર્વથા ક્ષણિકવાદી થઈ જશે, બીજા સમય નષ્ટ થઈ જાય. અને તમે ઉત્પાદ વ્યયને માનતા જ નથી અને ધ્રુવને જ માનો છો ખાલી, તો વસ્તુ સર્વથા કેવી થઈ ગઈ? નિત્ય જ થઈ ગઈ. તો તમે પર્યાયને નથી માનતા ને, સમજો. ઉત્પાદ વ્યયને માનતા જ નથી તમે, તો પછી આ વ્યાખ્યાનમાં બેસવાની શું જરૂર છે? ઉત્પાદ વ્યયને માનતા જ નથી તો સંસારનો અભાવ થઈને મોક્ષ થાય. સંસાર ક્યાં છે? પર્યાયમાં. મોક્ષ ક્યાં થાય છે? પર્યાયમાં. મિથ્યા દર્શન ક્યાં છે? પર્યાયમાં. સમ્યક દર્શન ક્યાં થાય છે? પર્યાયમાં. હવે તમે ઉત્પાદ વ્યય માનતા જ નથી, બિલકુલ માનતા જ નથી. આ જ્ઞાનનો વિષય, માનતા જ નથી ઉત્પાદ વ્યયને, તો સંસાર, મોક્ષ, મિથ્યા દર્શન, સમ્યક દર્શન જેવું કંઈ રહ્યું જ નહીં. તો પ્રશ્ન જ ના રહ્યો. પછી ઉપદેશની ને આ બધી ક્યાં જરૂરિયાત રહી? સમજાય છે કે ને? એક વાત આ પેલી કહીને ઉત્પાદ વ્યયને ના માનો તો આગળ પણ આવી જશે. અને પેલું શું કહ્યું હતું કે ઉત્પાદ વ્યયને જ માનો અને ધ્રુવને ના માનો. તો ઉત્પાદ વ્યયને જ માનો, ધ્રુવને ના માનો તો બીજા સમય તો શું થઈ ગયો? ઉત્પાદનો પછી વ્યય થઈ ગયો. પછી પ્રશ્ન જ ના રહ્યો ને, પછી તો નાશ થઈ ગયો. ટકવાવાળું પડખું તો માનતા જ નથી તમે, તો બીજા સમયે નાશ થઈ ગયો. એટલે વાત તો પૂરી થઈ ગઈ ને. હા, વાત પૂરી થઈ ગઈ. ત્યાં બીજા સમયે નષ્ટ થઈ ગયો. તો પછી આ એનો એ જીવ છે, આ એનો એ જીવ છે, આ એનો એ જીવ છે, એનો એ જીવ છે, એ પ્રશ્ન જ ના રહ્યો પછી ત્યાં આગળ. કેમ કે તો ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયો. બીજા સમયે આત્મા રહેતો જ નથી, ક્ષણિકવાદી. સમજણ પડે છે ને? એટલે હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જે કોન્સ્ટિટ્યુશન જે છે, આખું બંધારણ જે છે, એક સમયમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય તમારે માનવા પડશે. આવું વસ્તુનું સ્વરૂપ છે, ત્રિલક્ષણ પરિણામ. માનવું પડશે. હવે વાત એટલી છે કે એમાંથી તમે એને નથી હટાવી શકતા. તમે તમારી નજરની અંદર ઉત્પાદ વ્યયને ના જુઓ, ધ્રુવને જુઓ તો એ સમ્યક દર્શનનો વિષય થયો. ઉત્પાદ વ્યયને નથી જોતા, ધ્રુવને જુઓ, સમ્યક દર્શન. ગયા વખતે મેં વ્યાખ્યાનમાં થોડી વાત કરી, અલગ એંગલથી વાત કરી. સમજો, ઉત્પાદ વ્યયને નથી જોતા અને કોને જોઈએ છે? આપણે ધ્રુવને જોઈએ છે. તો એ સમ્યક દર્શનનો વિષય થઈ ગયો ને. હવે મારું કહેવું છે, ધ્રુવને જોવાવાળું કોણ છે? ધ્રુવને જોવાવાળું પર્યાય. પર્યાય એટલે શું થઈ ગયું? પેલું કયું? ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય. આ ધ્રુવને જોવાવાળી ઉત્પાદ વ્યય છે. ઉત્પાદ વ્યય. તો આ ધ્રુવને જોયું ને, સમજો, ધ્રુવને જે સમયે જોયું કે વ્યય કોનો થયો ને ઉત્પાદ કોનો થયો? ધ્રુવને જોયું તો જોવાવાળી પર્યાય. તો જોવાવાળી પર્યાય તો વ્યય કોનો થયો ને ઉત્પાદ કોનો થયો? તો કે ધ્રુવને જે વખતે જોયું ને એ જ સમયે મિથ્યા દર્શનનો શું થયો? વ્યય. અને સમ્યક દર્શનનો શું થયો? ઉત્પાદ. અને આશ્રય કોનો છે? દ્રવ્યનો. ત્યાં આગળ એક સમયની અંદર ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સદ્રવ્ય લક્ષણ થાય છે કે નથી થતું? સિદ્ધ. આવી રીતે છે વ્યવસ્થા, આખી આવી છે. ખૂબ બધી ગંભીર એક વાતો છે. અને જીવ આટલું આમ અંદરમાં પોતાના સ્વરૂપને સમજે. જે લખ્યું શ્રીમદ, જે સ્વરૂપ સમજ્યા વિના તો મારી એક બીજી રીતે બસ મારું અસ્તિત્વ એ જ્ઞાનની અપેક્ષા, એ પહેલી વાત જ્ઞાનની, મારી આટલું જ, મારું અસ્તિત્વ જ આટલું છે.
આનાથી બહારનો બીજો કોઈ રોલ છે જ નહીં. સમજણ પડે છે કે નહીં? આ જે વ્યર્થની અંદર અહમપણું કરીને, મમત્વપણું કરીને, કરતાપણું, ભોગતાપણું, આ મારું, મેં આમ કર્યું, ફલાણું ઢીકણું આમ કરીને ન જાણે કેવાય પ્રકારના પાપના પોટલા ઉપાર્જન કરે છે. સમજાય છે કે નહીં? સમજે તો ખરો ને વાસ્તવમાં શું થઈ શકે, શું ના થઈ શકે, પછી એને ખ્યાલ આવે કે કરવા યોગ્ય શું છે, ન કરવા યોગ્ય. પહેલાં નક્કી તો કરે કે ભાઈ ચલો મેં આ ઘડિયાળ અહીંયાથી અહીંયા મૂકી, કે બિલકુલ ખોટી વાત છે, અહીંયાથી અહીંયા મૂકી, છોડ વાત. આના ઉત્પાદ વ્યય ધ્રુવે આમાં છે, તારા આમાં છે, તું આને કેવી રીતે કરે, કેવી રીતે કરે? સવારથી સાંજ ને સાંજથી સવાર સુધી કરતાપણાનો ભાર લઈને તું ખોટો ફરે છે, અને એનાથી મિથ્યાત્વના પાપ સિવાય કાંઈ નથી બંધાતું. એ હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. ખૂબ એક વિષય એવા સુંદર છે. હા, હમણાં ગુરુદેવના પ્રવચનમાં એક વાત એમ પણ આવી, સમજે, ગૃહિત મિથ્યા દર્શન એ પણ જીવનો સ્વભાવ છે. મિથ્યા દર્શન, પછી ગુરુદેવ કહે મિથ્યા દર્શન તો છે, પણ ગૃહિત મિથ્યા દર્શન એ પણ જીવનો સ્વભાવ છે. કે આ ઉત્પાદ વ્યય એ ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત એ કહ્યું ને, તો ઉત્પાદ વ્યય પોતાની જ પર્યાય છે કે બીજાની? તો ઉત્પાદ વ્યય કોને કર્યો? બીજાએ કે મેં? મારી પર્યાયમાં ઉત્પાદ થયો એને કરનારો કોણ? હું. પર્યાયમાં ઉત્પાદ થયો એનો કરનારો હું. તો આ પર્યાયમાં મિથ્યા દર્શન થયું, ગ્રહિત મિથ્યા દર્શન, એનો ઉત્પાદ કરનાર કોણ? હું. તો મને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જોયા માટે મને ગ્રહિત મિથ્યાત્વ થયું. તો કે બિલકુલ 100% ખોટી વાત છે. અપેક્ષા સમજવી, એના કારણે ગ્રહિત મિથ્યાત્વ થયું, બિલકુલ ખોટી વાત છે. એટલે પહેલા તો ત્યાં તો ચોકડી મારી દે. આ અહીંયા ગાડી ગ્રહિત મિથ્યાત્વ થયું છે એ મારા અશુદ્ધ ઉપાદાનથી થયું છે. એ મારો પર્યાયનો, એક સમયની પર્યાયનો એ રીતે પલટવાનો સ્વભાવ છે. આ કોઈ સમ્યક દર્શનવાળા સ્વભાવની વાત નથી ચાલતી, આત્માના જાણવા દેખવાના સ્વભાવની વાત નથી ચાલતી, પણ આ પર્યાયનો વિકાર રૂપે પરિણમવો એ મારો પર્યાયનો સ્વભાવ છે. સમજાય? એને મને કરાવ્યું એ વાત બિલકુલ ખોટી છે. એટલે પરદ્રવ્ય મને રાગ દ્વેષ કરાવે છે, પહેલા નંબરમાં તું ત્યાં ચોકડી મારી દે. આના કારણે મને રાગ થયો ને આના કારણે મને દ્વેષ થયો, તમારા કારણે મારે, તમારા કારણે મારું કામ બગડ્યું, તમારા કારણે મારું આમ, બિલકુલ એ વાત ભૂલી જા. તું ભૂલી જા બિલકુલ એ વાત. કોઈના કારણે કશું નથી થતું. અહીંયા જે કશાયોને રાગ દ્વેષ જે થાય છે એ તારી પોતાની ઊંધાઈથી થાય છે. એનો મતલબ એ થયો કે હવે મારે એ મોહ રાગ દ્વેષ મટાડવા છે તો મારે સામે જોવાની જરૂર નથી. આવું પ્રયોજન સમજવું ને. મને મોહ રાગ દ્વેષ ગમતા નથી એ કારણ નથી, હવે મટાડવા છે ને, મટાડવા છે તો અમે અહીંયા બતાવીએ છીએ, દ્રષ્ટિનો વિષય દ્રવ્ય બતાવીએ છીએ અમે. અંદરમાં અકર્તા સ્વભાવીને તું જો ને તારા, એને નથી કરાવ્યું. અને તારો સ્વભાવ તો અકર્તા સ્વભાવી છે, અંદરમાં જો, તો અંદરમાં આ બાજુ દ્રષ્ટિ કરીશ ને, તો આ બાજુ પર્યાયમાં મોહ રાગ દ્વેષ આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જશે ત્યાં. આખી સિસ્ટમ આ પ્રકારે છે, આ પ્રક્રિયા આવી છે. હવે આ પ્રક્રિયાને છોડીને બીજે જીવો ગમે તેવા ખોટા ઉપાયો કરે તો એ બધા તો સંસારમાં ડૂબવાના ઉપાયો છે. સમજે? ગુરુદેવ ને આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો. અનંત ઉપકાર તો ગુરુદેવ શ્રીનો ભાઈ એ છે કે આમ જોવા જઈએ ને તો આવું બધું જે શાસ્ત્રોમાં જે વાત તો લખેલી હતી, પણ જે બધા ગંભીર ન્યાય, ગંભીર વાતો હતી ને, એ ગુરુદેવ શ્રી આમ 2 ને 2 4 જેવી સ્પષ્ટ કરીને સમજાવી. એ કેટલો મોટો ઉપકાર કહેવાય. જેમ સમજો કોઈ બહારથી આવતું હોય અને અમદાવાદ વસ્ત્રાપુર મંદિરમાં આવવાનું હોય, હવે કોઈ અહીંયા આટલેથી સમજ્યા પકવાન આગળથી નીકળે કે ભાઈ મંદિરે જવાનો રસ્તો કયો, બરાબર, તો કોઈ એમ બતાવે કે તમે એક કામ કરો, અહીંયાથી સીધા પેલું સોલા બ્રિજ આવશે ત્યાં આગળ, ત્યાંથી ઉતરી જજો, પછી પેલું સોલા મંદિર આવશે, પછી ત્યાંથી તમે સીધા આગળ થોડી જશો, પછી આમ જશો, પછી નવરંગપુર આવશે, પછી ત્યાંથી ફરીને આમ ફરીને, હવે એટલો લાંબો રસ્તો બતાવે ને કોઈ કે અહીંયાથી સીધા આ ગલીમાં વળી જજો, અહીંયા મંદિર આવી જશે. સમજણ પડે છે કે નહીં મારો કહેવાનો ભાવાર્થ? તો ગુરુદેવશ્રીએ સીધો રસ્તો બતાવી દીધો તમને. આ બધું જે લખ્યું છે ને અંદરમાં સીધો સપાટ રસ્તો બતાવી દીધો કે ભાઈ બીજી બધી લાંબી ઝંઝટ છોડો, પરથી ખસ, સ્વમાં વસ, આવશે અતિન્દ્રિય આનંદનો રસ. અને આ છે ટૂંકું ને ટચ, શોર્ટ એન્ડ સ્વીટ. અને આ છે અધ્યાત્મનો કસ. આટલો છે. પછી બહુ લાંબુ પડવું તો જેટલું કરવું હોય એટલું થાય. જે ઇષ્ટોપદેશમાં લખ્યું ને, જીવ જુદા પૂદગલ જુદા,
यही तत्व का सार, બાકી કછું વ્યાખ્યાન હે યાહી કો વિસ્તાર. બાકી તો ઘણો વિસ્તાર જેટલો કરવો એટલો થઈ શકે છે, પણ શોર્ટ એન્ડ સ્વીટ આટલું છે. જો એટલે આપણે ઘણી વાર કે ભાઈ આ એક સમયની પર્યાય આમ જાય છે અને આમ અંદર લઈ જવાની છે, બસ વાત તો આટલી છે, એનું નામ ધર્મ છે. ખોટું આ જીવે વાતનું વતેસર કરી નાખ્યું છે. આપણે કહે છે ને વાતનું વતેસર કરી નાખ્યું, બધું લાંબુ લાંબુ કરી નાખ્યું છે. અને અનંત કાળ બાદ જ્યારે પણ જીવને થશે ત્યારે આવી જ રીતે પોતાની આત્માની અનુભૂતિ માર્ગ આવી જ રીતે પ્રગટ થશે. આ પર્યાય બહાર ઝૂકેલી છે, અંદરમાં જાય નમઃ સમય સારાય, એ સિવાય માર્ગ નથી. જો આગળ પ્રશ્ન જો, નિર્વિકલ્પ ઉપયોગમાં કેવો આનંદ આવે છે? હવે આ મૂળ મુદ્દાની વાત કરો ને. હા, નિર્વિકલ્પ ઉપયોગમાં કેવો આનંદ આવે? હવે ઉપયોગનો પ્રશ્ન ખેલે ને, નિર્વિકલ્પ ઉપયોગ. ઉપયોગનો વ્યાપાર તો બધાને થઈ રહ્યો છે, જ્ઞાની અજ્ઞાની બધાને વ્યાપાર તો થઈ રહ્યો છે ને. હા, પણ અહીંયા સમજો, નિર્વિકલ્પ ઉપયોગમાં કેવો આનંદ આવે છે, આ એની વાત છે. અને આપણે કેટલી વાર કહીએ છીએ, ખરેખર જોવામાં આવે ને તો એક અપેક્ષાથી ઉપયોગ જે છે આપણી બહુ મોટી પ્રોપર્ટી છે. આ જે ઉપયોગ છે ને, ઉપયોગ લક્ષણ છે જીવનું, એ બહુ મોટી પ્રોપર્ટી છે. અને એ ઉપયોગને ગમે તેમ વેડફી દેવો ને, એ ખૂબ મોટું નુકસાન છે. જેમ કોઈની પાસે ધનાદિની સામત ઘણા ધનાદિ હોય અને વ્યસનોમાં ખોટે રસ્તે ઉડાડી દે ને, તો લોકો કહે છે ને કે અરે પૈસા તો ઘણા હતા પણ વ્યસનોમાં ઉડાડી દીધા. એવી રીતે આ ઉપયોગ જે સંપદા જે છે એ ઉપયોગનો ઉપયોગ કેવી રીતે કરવો, ઉપયોગનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બહુ મોટી વસ્તુ છે ને. જો એટલે બોલે આજ હમારો ઉપયોગ પલટ્યો. ઉત્તર, નિર્વિકલ્પ ઉપયોગના સુખની તો શું વાત કહીએ. હવે કેવી રીતે કહેવું? કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, પરંતુ સમજાવવા માટે જેમ શેરડીના રસના ગુંટડા પીવાય છે, તેમ આનંદના ગુંટડા એક પછી એક ચાલતા જ રહે છે. લો, આનંદના ગુંટડા એક પછી એક ચાલતા જ રહે છે, તેમાંથી નીકળવાનો ભાવ જ ન આવે. દ્રષ્ટાંત આપ્યું શેરડીનો રસ, ઘટક ઘટક જેમ પીવે ને એમ કહે છે કે આનંદના ગુંટડા લેવાય છે. અહીંયા જે લખી છે નિર્વિકલ્પ ઉપયોગની વાત લખી છે ને, લખી ને આનંદના ગુંટડા એક પછી એક ચાલતા જ રહે છે, તેમાંથી નીકળવાનો ભાવ જ ન આવે. તો જ્યારે શુદ્ધોપયોગની દશા હોય, શુદ્ધોપયોગની દશા, એ વખતનો આનંદ અને પછી જ્યારે સવિકલ્પ દશામાં આવે, જ્ઞાની સવિકલ્પ દશામાં આવે, સવિકલ્પ દશામાં આવે એ વખતે પણ જેટલી ચોકડી કષાયનો અભાવ છે એટલા અંશે એમને એમના જીવનની અંદર શાંતિ નિરાકુળતા જોવામાં આવે છે, નિરંતર જોવામાં આવે. સમજાય છે કે નહીં? ચોથા ગુણસ્થાનવાળા છે તો અનંતાનુબંધી કષાયને મિથ્યાત્વ ગઈ છે ને, અને બહારમાં ઊભા છે એ વખતે પણ એમને એટલી શાંતિ અને નિરાકુળતાનું વેદન છે. પાંચમા વાળાને બે ચોકડી કષાયનો અભાવ છે એટલી નિરાકુળતા અને શાંતિનું વેદન છે. અને જ્યારે અંદરમાં ડૂબકી લગાવે છે એ વખતનો આનંદ તો પાછો કોઈ ઓર વિશેષ હોય છે. કેમ કે એ વખતે ઉપયોગની એવા પ્રકારની સૂક્ષ્મતા થઈ છે ને ત્યાં આગળ. એટલે કહે છે નિર્વિકલ્પ ઉપયોગના સુખની તો શું વાત કરીએ, પરંતુ સમજાવવા માટે જેમ શેરડીના રસના ગુંટડા પીવાય છે, તેમ આનંદના ગુંટડા એક પછી એક ચાલતા જ રહે છે. ક્યાંથી આવતો હશે આનંદ? એ બધું કહ્યું છે ને, અક્ષય ઘટ ભરપૂર હમારા. એ લખીને આપણે નિયમ સારમાં, આનંદનો બનેલો છે આત્મા, સુખનો બનેલો છે.
જેમ ખાંડ મોઢામાં મૂકવામાં આવે તો મીઠાશનો સ્વાદ આવે, એમાં આત્મા આનંદનો બનેલો છે, તો ઉપયોગ જ્યાં અભેદ થાય છે તો આનંદના ગુંટડા સહેજ રૂપે લેવાય છે. જેને સમયસાર બંધ અધિકારની અંદર લખ્યું કે જ્ઞાની પુરુષો નિત્યાનંદ ભોજી, એવો શબ્દ લખ્યો છે, નિત્યાનંદ ભોજી. જ્ઞાની પુરુષો નિત્ય આનંદનું ભોજન કરે છે, નિત્ય આનંદનું ભોજન. રાત્રે કરે કે ના કરે? મુનિરાજ રાત્રે ભોજન કરે? રાત્રે ભોજન કરે કે ના કરે? તો કહે છે નિત્ય આનંદનું ભોજન. તું જે ભોજનની વાત કરે છે એ નહીં, મુનિરાજ નિરંતર આનંદનું, અતિન્દ્રિય આનંદનું ભોજન કરે છે. છડાડામાં લખ્યું, ખૂબ લખ્યું આના બધા મહિમા તો. યો ચિંત નિજ મેં થિર ભય, તિન અકથ જો આનંદ લહ્યો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા, અહેમિન્દ્ર કો નાહી કહ્યો. ભાગચંદજીએ લખ્યું ને, શું કહે છે જો આ આનંદનો અનુભવની વાત લખ્યું. જ્ઞાનાનંદ સુધાર સૌમઘે, ઉમઘે ભરતી આવે ને જ્ઞાન અને આનંદની. જ્ઞાનાનંદ સુધાર સૌમઘે, ઘટ અંતર ન સમાવે, ઘટ અંતર ના સમાવે. ભાગ છંદે સે અનુભવ કો, હાથ જોરી સિર નાવે. ભાગચંદજી એવા અનુભવને હાથ જોડીને શું કરે છે? નમસ્કાર કરે છે. કે કેવા અનુભવને? કે જે આત્માનો અનુભવ થતા જ્ઞાન અને આનંદની ભરતી આવે. જે ટોડરમલજી સાહેબે લખ્યું કે આનંદ કેવો હોય છે. ખોલો, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ખુલશે ને મોક્ષમાર્ગ પ્રકાશકમાં, ખોલો. ત્યાં પ્રશ્ન કર્યો છે એક આવો. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પાછળ એમાં ત્રીજું પેજ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં 3 પેજ જવા દો. જવા દો, હા બરાબર છે, જવા દો. જવા દો, બસ ધીરે ધીરે જવા દેજો. હા બસ આવી ગયું. જુઓ, એમાં પ્રશ્ન છે ને, જો સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ થાય? એમાં એક પેરેગ્રાફ છોડીને લીધો. એ વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે. ને વચનાતીત એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. સમજાય છે કે નહીં? હા, બહારમાં બધા માને છે ને કે 5 ઇન્દ્રના વિષય ભોગમાં મજા માને છે, તો કહે છે કે એમાં તો આ જે આનંદ આવે છે ને એનો તો પેલામાં અંશય નથી. હા, જો વિચાર કરો કે જે ચક્રવર્તી 6 ખંડના રાજા છે ને, હવે એમને ઇન્દ્રિયના વિષયોની ભોગની સામગ્રી કેવા ઊંચા પ્રકારની હોય છે બહારમાં પુણ્યના ફળમાં. પણ એ સમ્યક દ્રષ્ટિ પોતે એમ કહે છે કે અમને આ આત્માના આશ્રય જે આનંદનો સ્વાદ આવે છે તેમને લખ્યું ને, ગુરુદેવ વારંવાર કહેશું, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ, કાગ વિત્ત સમગિનત હે સમ્યક દ્રષ્ટિ લો. એક બાજુ 6 ખંડનું રાજ છે અને એક બાજુ અખંડ આત્માની આરાધના ચાલી રહી છે. તો કહે છે કે એની સામે આ 6 ખંડનું રાજ અમને કાગડાની વિષ્ટા સમાન ભાસે છે. એટલે લખે છે, જુઓ, વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. તેથી એ આનંદને કેવો કહેવામાં આવે છે? અતિન્દ્રિય આનંદ કહેવામાં આવે. અને વિષયોના લક્ષ્ય જે આનંદ થાય છે એમાં ઇન્દ્રિયોનું અવલંબન છે, ઇન્દ્રિય નિમિત્ત છે. માટે એ સુખ છે ઇન્દ્રિય જનિત સુખ છે, કે જે વાસ્તવમાં સુખ છે નહીં. એમાં છે એક થોડુંક સ્ટાર્ટિંગ એનું સ્ટાર્ટિંગ. બસ થોડુંક બસ સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન છે ને, થોડું જવા દો. બસ જો તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનું ઉદ્યમી થાય છે.
સાંભળજો, ત્યાં પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે. નો કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવલ સ્વાત્મ વિચાર જ રહે. હજુ વિચારમાં છે, બરાબર સમજો. આપણે નિર્વિકલ્પ અનુભવના આનંદની વાત કરવી છે. વિચાર જ રહે છે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું ઇત્યાદિ વિચાર થતા પછી લખ્યું છે સહેજ જ આનંદ તરંગ ઉઠે છે. હજુ આ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદની વાત નથી. આ સહેજ જ આનંદ તરંગ ઉઠે છે એ નહીં. સમજાય છે કે નહીં? હા, આ સ્વભાવ તરફનો જોરવાળો એક વિકલ્પ, એક પ્રકારથી કહ્યું હતું ને. હા, સહેજ જ આનંદ તરંગ ઉઠે છે. પછી લખ્યું છે રોમાંચ ઉલ્લસિત થાય છે. તો બોલો, આ અતિન્દ્રિય આનંદ કહેવાય કે ના કહેવાય? શું અનુભવ થયો કે ના થયો? હા હા, ના. જો રોમાંચ ઉલ્લસિત થાય. ત્યાર પછી શું લખ્યું છે? ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય. લો, એવા વિચારો પણ છૂટી જાય. હા, હવે આવા રોમાંચ ઉલ્લસિત થયા છે કોઈ દિવસે? પછી છૂટવાની વાત છે ને. સમજણ પડે છે કે નહીં? અને ભાઈ કાયમ કહીએ છે કે એના વગર જીવન જો સમ્યક દર્શન વગર ગયા તો કહેવાય ને કે કરોડો રૂપિયાની કોઈને લોટરીની ટિકિટ હોય ને ફાડીને ફેંકી દે, હા, એનાથી વંચિત રહે એમ સમજજે. સાતિશય પુણ્યના ઉદયથી કાલે કે પરમ દિવસે વાંચ્યું હતું ને, આ પંચમ કાળમાં તારા માટે ચોથા કાળ જેવું વાતાવરણ મળી ગયું ને. વાંચ્યું હતું ને અભિષેક પાઠમાંથી. બહારમાં ભલે પંચમ કાળ, મારા માટે ચોથો કાળ છે. સમજાય છે કે નહીં? હવે કહે છે કે આવી જાતિનો પુણ્યનો યોગ છે, પણ સમકિતની પ્રાપ્તિ ના કરી, સોયમાં દોરો ના પરોવ્યો, તો જેને કરોડો રૂપિયાની લોટરી લાગી હોય અને ટિકિટ ફાડીને ફેંકી દે એમ તે તારા પુણ્યને બાળી નાખ્યું. એમને પુણ્ય બાળીને ચાલ્યો ગયો ખોટી ગતિમાં રખડવા માટે. એના માટે કે રાખના માટે રતનને બાળે છે, રાખના માટે રત્નને બાળે છે. રાખ, હા, વાસણ માંજવા માટે હોય ને રાખ. હવે રાખ ના હોય તો કે શું કર્યું કે આ 2000ની નોટોના બંડલ હતા 4-5 એને બાળી દીધા. લો, રાખ જોઈએ છે ને તમારે, રાખ લો. અરે રાખ માટે આ બંડલો. સમજાય છે ને? એ સ્થિતિ છે જીવની. કોઈ વખતે જીવ શાંત ચિત્તે વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે કે આ મનુષ્ય પર્યાય આટલી ગઈ, હવે મારી પાસે આટલો જ ટાઈમ બચ્યો છે. આ ટાઈમ બચ્યો છે અને એ ટાઈમનો હું કેવી રીતે યુઝ કરું છું. અને એમને મારો ટાઈમ ચાલ્યો જાય છે, બહુ મોટામાં મોટો જબરજસ્ત લોસ છે. ત્યાં સુધી એના જ્ઞાનમાં જે શ્રીમદ લખ્યું ને, એ લખ્યું ને શું છે ને, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ચિત્તથી થોડોક વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે કે મારી પાસે ટાઈમ આટલો છે અને હું 24 કલાકની અંદરથી મારા પોતાના આત્મકલ્યાણ માટે કેટલો સમય ફાળવું છું ને બાકી મારો ટાઈમ વેસ્ટ જઈ રહ્યો છે. અને વેસ્ટ નુકસાન થઈ રહ્યું છે અને ઘડીકમાં ક્યાંક આંખો મીચાઈ જશે, બંધ ચાલુ થઈ જશે, તો ક્યાંક જન્મ ઉતારા ક્યાંયના ક્યાંય થઈ જશે કે આવી વાત સાંભળવાય નહીં મળે, આવો યોગ નહીં બને. જેટલું આપણે આ લાઇટલી આ બધા પુણ્યને એક સમજો ને, એક પ્રકારથી કુળક્રમથી સમજીને ચાલતા હોય કે આપણા પિતાજીના કારણે આપણને આ વાત મળી ગઈ, પિતાજીના કારણે આ વાત મળી ગઈ, એવું સમજીને એક હલકા પ્રકારમાં તું આ પુણ્યની કિંમત કરે છે તો સમજજે કે તને પુણ્યની કિંમત કરતા નથી આવડી. સમજાય છે? હા, જો એટલે લખ્યું ને, જો ત્યાર પછી, એક મિનિટ જરા જુઓ, ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, કેવલ ચિન્માત્ર સ્વરૂપ ભાસવા લાગે. ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે. સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે. એટલે આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને, જે પેલો ફુવારો હોય એની અંદર 100 હોલ છે, આમ બહારની બાજુ રાખ્યા હોય તો 100 હોલનું પાણી આમ બહાર પડે, અને આમ સામેની બાજુ રાખ્યું હોય તો બધું અંદરની બાજુ. એમાં બધા ગુણોનું પરિણમન બહારની બાજુ હતું ને, અંદરમાં જ્યારે આવ્યો ઉપયોગ તો સર્વ પરિણામ, જે ટોડરમલજી ચાલુ હોય ને, સર્વ પરિણામ સ્વરૂપ વિશે શું લખ્યું છે? એકાગ્ર થઈ પ્રવર્તે છે. અને જે આનંદ આવ્યો તો કે દર્શન જ્ઞાનાદિક વા નય પ્રમાણાદિના વિચાર પણ વિલય પ્રાપ્ત થઈ જાય. સવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે કે જ્યાં ધ્યાતા ધ્યેયપણું પણ શું થઈ જાય? દૂર થઈ જાય. એવી દશાનું નામ શું છે?
નિર્વિકલ્પ અનુભવશે. અને આ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે શેરડીનો રસ જેમ ઘટક ઘટક પીતા હોય એવા આનંદનું વેદન થાય છે. એ આ છે, સમજાય છે ને? હા હા. અને એ આનંદની સામે બહારમાં ઊંચા પ્રકારની ભોગ સામગ્રી કાગળના વિષ્ટા સમાન લાગે છે, એક વાત. અને બીજા નંબરમાં ગમે તેવા પ્રકારના પાપ કર્મના ઉદય આવે, અસાતાના ઉદય આવે, તો પણ જ્ઞાની કહે છે યદ વજ્રે અપી પતત્યમી ભય ચલા ત્રૈલોક્ય મુક્તાધ્વનિ. વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય, ગમે તેવા પ્રકારના આકરા કર્મના ઉદય આવે, છતાં પણ જેમ સોનાને અગ્નિમાં તપાવવામાં આવે ગમે તેટલું, તો પણ સોનું જે છે એ પોતાના સ્વર્ણત્વ ભાવને ત્યજતું નથી. એમ જ્ઞાનીને આકરા ગમે તેવા પ્રકારના કર્મના ઉદય આવે, પણ જ્ઞાની પોતાના જ્ઞાન ભાવને છોડતા નથી. કેમ? કેમ કે જ્ઞાન ભાવના આશ્રય એમને જ્ઞાન અને આનંદનું વેદન ચાલે છે. એની સામે પેલું કંઈ એને નથી લાગતું કે જેટલા કર્મોને, જેને જે રોગોને આવું બધા સાથે આવી જાવ, મને કંઈ આમાં આવે છે ને, આમાં આવે છે ને, સમજણ પડે છે કે નહીં? આ કપડું જે છે લાલ થઈ જાય, પીળું થઈ જાય, ધોળું થઈ જાય, કાળું થઈ જાય, કંઈ વાંધો નહીં, કપડું થયું છે ને. એમાં શરીરમાં ગમે તેટલા રોગો આવે, મને નથી ને, એ છે. જુઓ આગળ બોલ. 34 સાંભળો. શુભાશુભ પરિણામ થવા છતાં અંતરંગ સ્થિતિને બતાવતા કહ્યું. આ ચોથું ગુણસ્થાન છે ને, ચોથું. એટલે શુભ પણ હોય ને અશુભ પણ હોય, પાંચમામાં પણ હોય. પણ મુનિ દશા હોય તો શુભાશુભ નહીં લખાય, ત્યાં શું લખીશું? શુભ પરિણામ. બરાબર છે કે નહીં? શુભ અને શુદ્ધ બે આવશે. તો શુભાશુભ પરિણામ થવા છતાં અંતરંગ સ્થિતિ બતાવતા કહ્યું. શું? બહુ સરસ બોલશે. અશુભ પરિણામના કાળમાં આ તરફનો એટલે સ્વસન્મુખતાનો ઝુકાવ મંદ થાય છે. આ બાજુનો ઝુકાવ મંદ થાય છે ને. શુભ પરિણામના કાળમાં આ તરફનો વધારે ઝુકાવ થાય છે. દ્રષ્ટિનો ઝુકાવ તો તેઓને તેવો જ હશે. વાહ, શું કહ્યું? સમજાય છે ને? દ્રષ્ટિનો ઝુકાવ તો તેઓને તેવો છે. દ્રષ્ટિના ઝુકાવની અંદર કોઈ ફરક નથી પડતો. જેના માટે કહીએ ને કે સમજો, જ્યારે સમજો 114 ગાથા કહીને, પર્યાયને મુખ્ય કરવામાં આવે તો દ્રવ્ય ગૌણ, દ્રવ્યને મુખ્ય કરવામાં આવે તો પર્યાય ગૌણ, મુખ્ય ગૌણ. એ જે મુખ્ય ગૌણ એટલે કે પર્યાયાર્થિક ચક્ષુને બંધ કરો અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈએ તો પર્યાયને શું કરી? ગૌણ. અને દ્રવ્યને શું કર્યું? મુખ્ય. પછી આત્માનો અનુભવ થયો, પછી ત્યાં લખ્યું હવે શું કરે છે? જ્ઞાની પર્યાયનો વિચાર કરે છે. તો એ વખત દ્રવ્યનું વિચારવાનું શું થઈ ગયું? ગૌણ. અને પર્યાયનું વિચારવાનું શું થઈ ગયું? મુખ્ય. કેમ કે જ્ઞાનીનો ઉપયોગ પણ જ્યારે બહાર લાગ્યો છે ને, એ વખતે પર્યાયનું મુખ્ય થઈને ત્યાં આગળ જ્ઞાનમાં પર્યાયને મુખ્ય, દ્રવ્ય શું થઈ ગયું? ગૌણ થઈ ગયું. બરાબર સમજો. આ જ્ઞાનમાં મુખ્ય ગૌણ, મુખ્ય ગૌણ, દ્રવ્ય મુખ્ય, પર્યાય ગૌણ, પછી પર્યાય મુખ્ય, દ્રવ્ય ગૌણ. પણ શ્રદ્ધાની જ્યારે વાત કરતા હોઈએ, આશ્રય કરવા યોગ્ય તત્વની વાત કરતા હોઈએ, તો હંમેશ માટે ત્રિકાલીદ્રુ ભગવાન આત્મા જ મુખ્ય રહે છે. એની અંદર ગૌણપણું ના હોય. આશ્રય કરવા યોગ્ય જે સમ્યક દર્શનનો વિષય, શ્રદ્ધાનો વિષય જે છે, એ તો હંમેશા મુખ્ય જ હોય છે. એટલા માટે દ્રષ્ટિનો ઝુકાવ તો કેવો છે? તેવો ને તેવો જ છે. માને શુભમાં અશુભમાં હોય તો શું લખ્યું? અશુભમાં ઝુકાવ મંદ અને શુભના કાળમાં ઝુકાવ વધારે. પણ એ કહે છે કે શ્રદ્ધાની અંદર વધારે ઓછું એવો સવાલ નથી. શ્રદ્ધાની અંદર તો જેવું છે એની અંદર હમપણું એ જે છે ને, એની અંદર મુખ્યપણાનો પ્રશ્ન છે નહીં. એ શ્રદ્ધાનો જે વિષય આશ્રય કરવા યોગ્ય જે છે એની તો હંમેશા પ્રમુખતા જ રહે છે. એટલે કહે છે, જુઓ આપણે જરા વાંચી લઈએ પછી ખુલાસો કરી દેશે. સમય થયો છે ને, 1 મિનિટ. જુઓ, લડાઈના કાળમાં બહાર લડાઈની ક્રિયા થાય છે. એટલે જ્ઞાનમાં જાણવાનું થાય કે ના થાય? એ વખતે થશે. અને રાગમાં અશુભ રાગની ક્રિયા થાય છે. એ આશ્રવ તત્વ થઈ ગયું, પેલું અજીવ તત્વ થઈ ગયું, ક્રિયા થાય. અને હું તો મારામાં જ
અચલ રહું છું. મારામાં તો તે જ સમયે રાગની ક્રિયાનો પણ શું છે? અભાવ છે. આ શ્રદ્ધાનું વાત થઈ ગઈ ત્યાં આગળ. મારામાં એટલે આ ત્રિકાલી દ્રવ્ય જે છે એની અંદર ના આ લડવાની ક્રિયા છે, ના લડવાનો ભાવ છે, ના ભગવાનની ભક્તિની ક્રિયા છે, ના ભગવાનની ભક્તિનો ભાવ છે. અને એ તો હંમેશા મુખ્ય રહે છે. એક દ્રષ્ટાંત આવે છે ને એના માટે આપણે કે જેમ કહેવાય ને પેલા 3D ફિલ્મ કહેવાય ને 3D. હવે એને જોવા માટે શું કરવું પડે? ચશ્મા એના પહેરવા પડે ને તો એવું દેખાય ને. હા, નજીક દેખાય એવું હોય ને, નજીક દેખાય, અને કાઢી નાખો તો દૂર દેખાય. પણ વાત એ છે કે જેને રેગ્યુલર જે ચશ્મા પહેરતા હોય, રેગ્યુલર જે ચશ્મા પહેરતા હોય એને પેલા 3D વાળા ચશ્મા જ્યારે પહેરવાનો તો રેગ્યુલર પહેરેલા રાખવાના કે નહીં રાખવાના? મારો પ્રશ્ન ખ્યાલ આવે છે કે નથી આવતો? રેગ્યુલર જેને દેખવાની તકલીફ છે, રેગ્યુલર દેખવાની તકલીફ છે, હવે એને કહ્યું કે ભાઈ તમારે આ જોવું છે ને, હા, તો કે આ એના ચશ્મા અલગ છે, આ પહેરવાના. તો પછી પેલા ચશ્મા ઉતારવાના કે પહેરેલા રાખવાના? સમજણ પડે છે? એ તો તમારે પહેરેલા રાખવાના અને પછી પેલા પહેરવાના. સમજણ પડે છે કે નહીં? પછી પેલું જોવાનું પતી ગયું એટલે પેલા ઉતારવાના, પણ પેલા તો રાખવાના. સમજણ પડે છે કે નહીં? એમ આ કહે છે કે હું ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા છું તો મુખ્ય જ રહે, એની અંદર ગૌણપણું ના થાય. જાણવામાં ક્યારેક પર્યાય મુખ્ય દ્રવ્ય ગૌણ, દ્રવ્ય મુખ્ય પર્યાય ગૌણ, પણ શ્રદ્ધાનો વિષય જે ભગવાન આત્મા જે છે એ તો હંમેશા મુખ્ય જ રહે, એની અંદર ગૌણપણું હોઈ શકે નહીં. આવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જે અનેકાંત, સમ્યક એકાંત, આવા પ્રકારની બધી વ્યવસ્થાઓ છે, એને જેમ સેમ સમજવી જોઈએ. વિશેષ કરીશ ચર્ચા.